પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમેરિકાથી પરત ફરનાર ખોરજના કેતુલ દરજીનું નામ પણ સામેલ. કેતુલ મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચ્યો હતો. કેતુલ માતા પિતાનો એકનો એક દીકરો. 15 જાન્યુઆરીથી સંપર્ક ન થતા માતા પિતા ચિંતામાં. દીકરો સલામત પરત ફરે તે જ ઈચ્છતા હોવાનું માતા પિતાએ કહ્યું. અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓની યાદીમાં એક ગાંધીનગરના જલુંદનો રહેવાસી જગદીશ પ્રજાપતિ નામનો વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહેતો હતો. તેના પરિવારનો સંપર્ક કરતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. જગદીશના પરત આવવા અંગે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું. મહેસાણાના ખેરવાની એક યુવતીને પણ અમેરિકાથી પરત મોકલવામાં આવી. યુવતીને ડિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવાર અજાણ હોવાનો દાવો. પરિવાર અને યુવતી સાથે થોડા દિવસ પહેલા એજન્ટ દ્વારા થયો હતો સંપર્ક. 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થઈ હતી યુવતી. મહેસાણાના લાંઘણજનો યુવક 1 મહિના પહેલા ગયો હતો અમેરિકા. હજુ સુધી તેની કોઈ ભાળ નહીં. પિન્ટુ અમેરિકા પહોંચ્યો કે નહીં તેની પણ પરિવારને જાણ નથી. છેલ્લે 21મી જાન્યુઆરીએ પિન્ટુની પરિવાર સાથે વાત થઈ. પરત આવેલા ભારતીયોમાં પિન્ટુ હોવા અંગે પણ પરિવાર અજાણ. હાલ અમદાવાદ રહે છે પિન્ટુનો પરિવાર.